AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ। સુરત જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડે કર્યું મતદાન। ઉંભેળના પ્રાથમિક શાળામાં બૂથ પર ભરત રાઠોડે મતદાન કર્યું। ભરત રાઠોડે 100% મતદાન કરવાની અપીલ પણ કરી। ભાજપે કરેલા વિકાસના કામોને કારણે સુરત જિલ્લાની તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભોગવો લહેરાશે। સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાઈ રહી છે, ત્યારે સુરત જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં આજે વહેલી સવારથી 7 વાગ્યાથી મતદારો પોતાના મતદાનના હકનો ઉપયોગ કરવા માટે આજે દરેક મતદાન કેન્દ્રો ઉપર ઉપસ્થિત છે। ત્યારે સુરત જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની 11 તાલુકા પંચાયતો, 4 નગરપાલિકાઓ અને 1 જિલ્લા પંચાયત ચોક્કસપણે એનું શાસન સ્થાપવાનું છે। ત્યારે હું સુરત જિલ્લાના પ્રમુખ તરીકે સમગ્ર સુરત જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે દેશભરમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી જે રીતે વિકાસ માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, એના લાભો સુરત જિલ્લાને પણ મળી રહેશે। આભાર। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।